છે તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વ કર્મને ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો થકો પોતે જ પ્રતિક્રમણ છે. ક્યાં જે આત્મા ઉદ્ગલ કર્મના વિપાકથી એટલે ઉદયથી થતા ભાવોથી એટલે કે ઉદયમાં જોડાતો જ નથી, પોતે પૂર્વ કર્મના ઉદયમાં જોડાતો જ નથી, કારણમાં જોડાતો જ નથી. પૂર્વનો ઉદય કારણ છે બંધાયેલું, એમાં જોડાતો જ નથી. થતા ભાવોથી એમ કહ્યું ને, થતા ભાવોથી પોતાને નિવર્તાવે છે, એટલે કે એમાં મમતા કરતો નથી, એનો જ્ઞાતા થઈને રહે છે. તે આત્મા તે અવાજ આવો થોડો વખત આવશે, પછી મને ઓછો થઈ જાય છે, પણ શરૂઆતમાં થોડો અવાજ આવે છે પાનો અંદરનો. થોડો બરાબર થાય છે, બિગિનિંગમાં તો અવાજ આવે છે. કારણભૂત આ ભાવ છે, વર્તમાન કાર્ય છે. તે આત્મા તે ભાવોના કારણભૂત પૂર્વ કર્મને ભૂતકાળના કર્મને પ્રતિક્રમતો પોતે પ્રતિક્રમ છે. વર્તમાન ભાવ છે એના પ્રત્યે મમતા કરતો નથી, એટલે ભાવની નિર્જરા થાય છે અને પૂર્વ કર્મની પણ નિર્જરા થઈ જાય. બંધાયેલા કર્મ એ પણ નિર્જરા છે, અહીંયા ભાવ નિર્જરા છે, જૂના કર્મની નિર્જરા થઈ જાય છે. નવા કર્મનો સંવર થશે. જૂનાની નિર્જરા, નવાનો સંવર થશે. પછી આગળ તે જ આત્મા તે ભાવોના કાર્યભૂત ઉત્તર કર્મને ભવિષ્યકાળના કર્મને પચકતો થકો પ્રત્યાખ્યાન છે. શું કે છે કે તે જ આત્મા તે ભાવોના કાર્યભૂત ભાવ છે, એ કારણ છે વર્તમાનનું, અને ભવિષ્યમાં જે કર્મ બંધાય છે એ એનું કાર્ય છે. ભાવ કારણ અને ભવિષ્યનો કર્મ બંધાય છે એનું કાર્ય. એવા ઉત્તર કર્મને એટલે ભવિષ્યના ઓલો પૂર્વ કર્મને, ઉત્તર કર્મને એટલે ભવિષ્યકાળના કર્મને એટલે જળ કર્મને પચકતો થકો, એને ત્યાગતો થકો. દ્રષ્ટિમાં બિલકુલ આ જે ભાવ છે એના ઉપર મમતા કરતો નથી, મમત્વ નહીં કરતો થકો. નવા કર્મ બંધાતા નથી, મમત્વ કરે તો નવા કર્મ બંધાય. એટલે ભાવ ને જોતો જ નથી, એ તો જાણનારને જાણે છે. એટલે એ ભાવ નવા કાર્યનું પ્રત્યાખ્યાન કર્યું, એનું કારણ નથી, કાર્ય નથી, કારણ નથી, પછી અટકાણ કહેવાય. પ્રત્યાખ્યાન છે, જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે, જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. જ્ઞાન નાયકને જાણે છે, એ જાણે છે એટલે નવા કર્મ બંધાતા નથી. આખો સરળો બેન જાણનારને જાણતા પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચના છે. આખો સિદ્ધાંત આ છે, જ્ઞાન પ્રત્યાખ્યાન. તે જ આત્મા એટલું વાંચો. તે જ આત્મા વર્તમાન કર્મનો વિપાકને પોતાથી આત્માથી અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો આલોચના છે. કે તે જ આત્મા વર્તમાન કર્મના વિપાકને પોતાથી જ આત્માથી અત્યંત સર્વથા ભેદપૂર્વક એટલે ભેદપૂર્વક અનુભવતો એટલે જાણતો થકો આલોચના છે. જે કર્મના ઉદયમાં આવે છે એને પોતાથી સર્વથા ભિન્ન છે એમ જાણે છે. ભિન્ન જાણ્યું એનું નામ આલોચના છે. બસ બોલો, વાંચો. એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમતો અર્થાત પ્રતિક્રમણ કરતો થકો, સદા પચકતો અર્થાત પ્રત્યાખ્યાન કરતો થકો, અને સદા આલોચતો અર્થાત આલોચના કરતો થકો, પૂર્વ કર્મના કાર્યરૂપ અને ઉત્તર કર્મના કારણરૂપ ભાવોથી અત્યંત નિવૃત્ત થયો થકો, વર્તમાન કર્મ વિભાગને પોતાથી
હોવાથી અત્યંત ભેદપૂર્વક અનુભવતો થકો, પોતામાં જ જ્ઞાન સ્વભાવમાં જ નિરંતર ચલતો વિચરતો આચરણ કરતો હોવાથી ચારિત્ર છે. मेरी विकल्प ધ્યાનમાં જાય છે ત્યારે સપ્તમ સ્થાનમાં ત્યારે ખરેખર પ્રતિકોણ પ્રત્યાખ્યાન આલોચના છે. આ છે નિશ્ચયની વાત છે. આ ચારિત્ર છે વ્યવહાર ચારિત્ર વાત નિશ્ચય ચારિત્ર વાત છે. પોતાના જ્ઞાનમાં ચડતો રહેતો અંદરમાં એટલે પૂર્વ કર્મ પાછો ફરી ગયો. ઉત્તર કર્મનું કારણ જો જે ભાવ પ્રગટ જ ન થયો અને વર્તમાન પ્રગટ થતા ભાવની સામે લક્ષ ન થયું. લક્ષ તો આત્મા પર છે એટલે એક સદુપયોગ દર્શનમાં ત્રણેય પ્રકાર બચી ગયા એમ લાગે છે. વ્યવહાર ચારિત્રની વાત નથી લાગતું પણ નિશ્ચય ચારિત્ર લાગે એમ લાગે છે. એમાં કારણ છે પોતામાં જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચડતો વિચરતો આચરણ કરતો હોવાથી ચારિત્ર છે એમ. અર્થાત પોતે ચારિત્ર સ્વરૂપ છે. હા, આખો આત્મા ચારિત્રમય થઈ ગયો. અનન્ય અભેદની વાત છે. હા, દેહપૂર્વક અભેદ અનુપચારની વાત છે. ભેદ ઉપચારની અભેદ ઉપચારની અભેદ અનુપચારની વાત છે. શુદ્ધ ઉપયોગના ત્રણ નામ છે. પૂર્વની અપેક્ષાએ પ્રતિક્રમણ થયું, ભાવિની અપેક્ષાએ પ્રત્યાખ્યાન થયું, વર્તમાનની અપેક્ષાએ આલોચન. જ્ઞાન પ્રત્યાખ્યાન કર્યું ને એ બરાબર છે. બરાબર છે. ચારિત્ર આનું નામ જ ચારિત્ર છે. લોકો ચારિત્ર કે છે એ તો રાગ છે, એ ખરેખર ચારિત્ર નથી. ચારિત્ર સ્વરૂપ વર્તતો થકો વાંચો. અને ચારિત્ર સ્વરૂપ વર્તતો થકો પોતાને જ્ઞાન માત્રને ચેતતો અનુભવતો હોવાથી તે આત્મા પોતે જ્ઞાન ચેતના છે એવો ભાવ આશય છે. એવી સરસ વાત કરી. જો છેલ્લે ક્લોઝિંગમાં પોતાને જ્ઞાન માત્રને ચેતતો લ્યો, આત્માને જાણતો, આત્મા આત્માને જાણે છે એમ. જ્ઞાન માત્ર એટલે આત્માને ચેતતો એટલે અનુભવતો જાણતો હોવાથી તે આત્મા પોતે જ જ્ઞાન ચેતના છે. જ્ઞાન માત્રને ચેતતો હોવાથી જ્ઞાન ચેતના છે. જ્ઞાન માત્રને ચેતતો હોવાથી પોતે જ જ્ઞાન ચેતના છે. આ આત્મા જ્ઞાન ચેતના છે એવો ભાવ છે, આશય છે. એકદમ છઠ્ઠે ગુણ સ્થાને રાગ છે, સાતમે ગુણ સ્થાને ખરેખર નિશ્ચય પ્રતિક્રમ પ્રત્યાખ્યાન આલોચના છે. કે આમાં નિયમસારમાં છે ને, નિયમસારમાં એક જ વ્યવહારનો અધિકાર લીધો, બાકી બધા અધિકાર નિશ્ચય આલોચનાના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, ભક્તિના, જ્ઞાનના, સમાધિના બધા ગુણમાં અંદર ઉપયોગ સાતમા ગુણ સ્થાનમાં આવ્યો. બસ એ બરાબર છે. ચારિત્રનું બળ ને મેલ છે. ચારિત્ર નથી, દોષ છે. વ્યવહાર ચારિત્રથી તો નવા કર્મ બંધાય, નિશ્ચય ચારિત્રથી નવા કર્મ ન બંધાય અને જૂનાની નિર્જયા થાય અને વર્તમાન આલોચના થાય. એ સામે જતો નથી. પોતાને ચેતતો જો કેવળ જ્ઞાન માત્ર ને ચેતતો. ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. આમાં પ્રતિક્રમણનો પાઠ બોલવો કે આલોચનાના પાઠ બોલવા એ આલોચના નથી. આલોચનાના પાઠ બોલે છે સમજી ગયા, એ આલોચના નથી.
પ્રતિક્રમણનો પાઠ પ્રતિક્રમણ આ બહુ જુદા જ પ્રકારની વાત છે. આ બહુ અદભુત વાત છે. આ ભાવની સંતની શુદ્ધ ઉપયોગની ભૂમિકાની વાત છે, ચારિત્ર્યની વાત છે. અત્યારથી શ્રદ્ધા જ્ઞાનની અપેક્ષાથી વાત કરી હતી. પંડિતજી મથાળો બાંધ્યો ને, અત્યાર તમે 2 વાર બોલાવ્યો કે બીજી વાર વાંચો. અત્યાર સુધી જ્ઞાન શ્રદ્ધાથી વાત હતી. તે અવિરત, સમ્યક દ્રષ્ટિ, દેશવિરત અને સંયમ, એ 3ની ભૂમિકા સવિકલ્પની હતી. હવે આ ચારિત્રનો અધિકાર એ પણ 7મા ગુણ સ્થાનથી લીધો ને શ્રેણી માનીને કેવળ જ્ઞાન થાય. એટલી શુદ્ધ ઉપયોગની જ ચારિત્ર એટલે શુદ્ધ ઉપયોગ. શુભ ઉપયોગ ચારિત્ર નથી, આ સર્વ તત્વ છે, ઔદિક ભાવ છે. સ્વભાવમાંથી છે. જ્ઞાન માત્ર ને ચેતતો હોવાથી પોતે જ્ઞાન જેમ નથી. બસ પોતે ચારિત્રમય છે, ચારિત્ર સ્વરૂપ છે, ચારિત્રમય થઈ ગયો, લીન થઈ ગયો. ધ્યેયપૂર્વક નહીં. ભેદમાં ભેદ, પર્યાય ભેદ દેખાતો નથી. દ્રષ્ટિ તો પ્રાપ્ત છે એટલે ગુણભેદની વાત તો છે જ નહીં. હવે તો ઠરે છે ત્યારે ભેદમાં ભેદ દેખાતો. આનંદની પર્યાયનો ભેદ નથી. આનંદમય, સ્થિરતામય, ચારિત્રમય, જ્ઞાનમય, દર્શન, સુખમય. બરાબર છે. આપણે બહુ ક્રમસર લીધું છે, એ બહુ સારું છે. ચડતી દશાઓ સાધકની કેમ હોય છે? ચડતી દશા જ્ઞાન સદાન થયા પછી હવે આ ચારિત્રનો અધિકાર મળે છે. કેમ કે આખું શાસ્ત્ર જ્ઞાન દર્શન પ્રદાન નથી. હવે આ ચારિત્રની વાત છેલ્લી 20 ગાથા રહી હોય. 415 ને 15 આ 30 ગાથા, એની પહેલા આ ચારિત્રનો અધિકાર. હવે બધી ચારિત્રની વાત આવશે, મુનિઓના દોષની બધી વાતો બધી બતાવશે. અહીંથી ચારિત્રનો અધિકાર હવે શરૂ થયો એમ સમજવું આપણે. ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. તેમાં પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવડતાવો તે પ્રતિક્રમણ છે. ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે. અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચય ચારિત્રને પ્રદાન કરીને કથન છે. નિશ્ચય ચારિત્રની વાત છે. ચારિત્રની વાત અભી આપને કહા था ना कोई કોઈ આ શબ્દ વાંચ્યો હતો મેં, એનું લક્ષ્ય નથી. મેં તો ઉપરથી કહ્યું કે આ અધિકાર નિશ્ચય ચારિત્ર છે. બરાબર છે. અહીં તો નિશ્ચય ચારિત્રને પ્રદાન કરીને કથન છે. 7મા ગુણ સ્થાનથી નિશ્ચય ચારિત્ર 7, 8, 9, 10, 12 માટે 7, 8, 9, 10, 12. હવે તું 2 યાદ ને યાદ 7, 8, 9, 10, 12 અલમ વિજ્ઞાન નથી. 10માંથી 12 એટલે આવે તો આવે. આમાં એ તો એના ક્રમમાં આવે. બાકી એ પણ વિચારવા માટે આવે છે. હા હા હા.
287 ગાથા પછી એક શ્લોક આવે છે 224, એનો મથાળો નાખીને પછી શ્લોક બોલો એમ છે ને. તો ભારત લઈ લઈ પાછો ભગવાન પહેલી જ માટે ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચનાનું વિધાન છે. ઠીક છે. તેમાં પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તાવો તે પ્રતિક્રમણ છે. સાચી વાત. ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન દોષથી આત્માને જુદો કરવો તે આલોચના છે. અહીં તો નિશ્ચય ચારિત્રને પ્રધાન કરીને કથન છે. બરાબર. માટે નિશ્ચયથી વિચારતા તો જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભીન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે. એમ પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચય ચારિત્ર છે. આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્રના વ્યાખ્યા એકલા આત્માનો અનુભવ, કિંચિત માત્ર એમાં રાગનો અનુભવ હોય જ નહીં. રાગનો અનુભવ આવે તો નિશ્ચય ચારિત્ર નથી. 7મા ગુણસ્થાનની આ સ્થિતિ છે. એકલો જ્ઞાન ને આનંદ અનુભવાય છે. વિશેષ પણ અંતર્મુખ છે ને. ભાઈ આ લીધું એ થોડું લેશું. નિશ્ચયથી વિચારતા તો એની પહેલા હતું ને, જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભીન જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે. એટલે કે જે પોતે ત્રણેય કાળના કર્મોથી ભાવ કર્મ કરતી રહી એવો જે શુદ્ધાત્મા છે, એનું શ્રદ્ધાન, એનું જ જ્ઞાન ત્રિકાળી દ્રવ્યનું અને એનો જ અનુભવન એવું જ્ઞાન છે. એનો જ અનુભવ એને જ અનુભવે છે તે આત્મા પોતે જ પ્રતિક્રમણ થઈ ગયો. એટલે કે નિર્દોષ આત્માનો અનુભવ કર્યો, દોષનો અનુભવ છૂટી ગયો. કિંચિત માત્ર દોષનો અનુભવ છે નહીં. 6ઠે દોષનો અનુભવ હતો, 7મે પ્રતિક્રમણ થયું. 6ઠે વ્યવહાર પ્રતિક્રમણ કહો પણ નિશ્ચય પ્રતિક્રમણ નથી. કેમ કે એકલો નિર્ભેળ અભેદ સામાન્ય આત્મા જ્ઞાનમાં, શ્રદ્ધામાં, આચરણમાં એકલો આત્મા આવે, એકલી વિતરાગતા અનુભવાય છે. એમાં મિશ્રિત નથી, એમ કાંઈ મિશ્રિત નથી. રાગ બિલકુલ જુદો પડી જાય છે. એવી કોઈ અપૂર્વ દશા છે. એવી દશાનો અનુભવ એને પરમાત્મા નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્રના 3 ભેદ: પ્રતિક્રમણ સ્વરૂપ, પૂર્વે લાગેલા દોષથી રહિત થયો, વર્તમાન દોષ લાગતો નથી, દોષને ચેતી જાય છે, અને ભાવિ કાળે કર્મ બંધાય એવા ભાવે પરિણમતો નથી, એટલે ત્યાગ થઈ ગયો. એટલે એ સ્વરૂપ થઈ ગયું આપણું 3. એ પરિણામ સ્વરૂપ. પોતે જ પ્રતિકોણ, પોતે પ્રત્યાખ્યાન, પોતે જ આલોચના છે. કરતા કર્મનો નથી પણ પરિણામી. આ પરિણામી છે. પરિણામ સ્વરૂપે, શુદ્ધ ઉપયોગ સ્વરૂપે. આ શુદ્ધ ઉપયોગના 3 નામ છે. શુદ્ધ ઉપયોગનું નામ પ્રતિક્રમણ, શુદ્ધ ઉપયોગનું નામ પ્રત્યાખ્યાન, આલોચના. શુદ્ધ ઉપયોગ દશા છે. એક અપ્રમત દશા. અપ્રમત એટલે કાંઈ પણ બિલકુલ અસાવધાન પણ નથી, પૂરો સાવધાન સ્વરૂપમાં લીન છે. એ ચારિત્ર્ય સ્થિતિ છે. 6ઠે નિશ્ચય ને વ્યવહાર 2 ચારિત્ર છે. 7મે એકલું નિશ્ચય ચારિત્ર છે. પરિણતિ છે એ નિશ્ચય ચારિત્ર છે. અને થોડો 5 મહાવર્ત આદિનો ભાવ ઉઠે છે. એ વ્યવહાર પ્રતિકૂળ પ્રત્યાખ્યાન આલોચના છે. એને ઓળખી નજરમાં જાય. બરાબર. શુદ્ધ ઉપયોગના 3 નામ. પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન
એટલે શુદ્ધ આત્માનું શુદ્ધ અનુભવન, બસ મિશ્ર નથી. શુદ્ધ નો અનુભવ નથી, શુદ્ધાત્મનો નહીં, પણ એકલા શુદ્ધનો જ અનુભવ છે. ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે અને એમાં જે પરિણામ અભેદ થાય છે ને એ 100% શુદ્ધ છે. જેટલું અભેદ થાય છે એ 100% શુદ્ધ છે. એમ અભેદ થતું 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 આખો અભેદ થઈ જાય છે. ત્યારે કેવું આત્મા નિરંતર અનુભવન, આત્માનું નિરંતર અનુભવ તે જ નિશ્ચય ચારિત્ર છે. આ જગતના જીવો નિશ્ચય ચારિત્રને ખબર જ નથી કે કોને કહેવાય. વ્યવહાર ચારિત્રને નિશ્ચય ચારિત્ર માને છે, સંવર નિદ્રા માને છે, મોક્ષનું કારણ માને છે. મોટામાં મોટી ભૂલ છે, શ્રદ્ધાનો દોષ છે. નહીં તો એ તો શ્રદ્ધાનો દોષ છે. પ્રાણને ચારિત્ર માનવું આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચય ચારિત્ર છે. જે આ નિશ્ચય ચારિત્ર તે જ જ્ઞાન ચેતના અર્થાત જ્ઞાનનું અનુભવન છે. તે જ જ્ઞાન ચેતનાથી અર્થાત જ્ઞાનના અનુભવનથી સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કેવલ જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. આ એકદમ શ્રેણીની વાત છે. અથવા સાતમાની વાત છે. પછી સાતમાથી છઠ્ઠામાં આવ્યો તો નિશ્ચય ચારિત્ર ન કહેવાય. એ પરિણતિ રૂપ છે, સદુપયોગ રૂપ નથી. છઠ્ઠે સદુપયોગ નથી, શુદ્ધ પરિણતિ છે. પાંચમે સદુપયોગ છે. પાંચમે ચોથે પાંચમે સદુપયોગ આવે, છઠ્ઠે સદુપયોગ નથી. આ વિચારો આવ્યા હતા ઘણી વાર. બીજી તૈયાર હતા જિંદગીમાં વેલા એટલે જે હોય તે કેવડી ગમે છે. અત્યારે કહી શકતો નથી તમને. એમ જો સદુપયોગ હોય તો એ સાચો હોય. જો સદુપયોગ હોય છઠ્ઠે તો એનું નામ સાતમું થઈ ગયું બેન. તો છઠ્ઠા ને સાતમા ફેર નહીં. નવી છે અને અહીંયા હતી હો. કેટલું ઘડ્યું છે બધું આપી દ્યો હવે. નીકળે છે ત્યારે ટાઈમ આવે ત્યારે નીકળે છે. ચારિત્ર નો અધિકાર આવ્યો ને પણ છે બીજી શાસ્ત્રમાં ન હોય ને એ જાહેરમાં બોલાય. આ તો બરાબર છે ને. બરાબર છે એમાં કઈ પણ શાસ્ત્રનો આપણી પાસે આધાર નથી ને. આત્માનો આધાર છે. એ શાસ્ત્ર છે. આ તો તર્ક છે. જો છઠ્ઠે સદુપયોગ બેન હોય તો છઠ્ઠું ના કહેવાય ને. तो सातवां स्थान हो ना. छठे स्थान शुद्धोपयोग नहीं होता है. शुद्ध परिणति होती है. शुद्ध परिणति होती है. ત્રણ કઠરાઈના અભાવ થયા ત્યાં શુદ્ધ ઉપયોગ નહીં, અને એક કઠરાઈનો અભાવ વાળો ચોથે શુદ્ધોપયોગ હોય છે. મારે એમાં થોડી ચર્ચા કરશું, કરીશું ચર્ચા. હા અત્યારે કરી લો ને. હું બેઠો કોઈ દિવસ આટલા જિંદગીમાં કોઈ કોઈ ચર્ચા કરી પૂછ્યું નથી. ડિફરન્ટ ટેબો છે. શુદ્ધોપયોગ હોય તો સાતમું સ્થાન હોય ને. સાતમું હોય ને. શુદ્ધોપયોગ નથી એ વખતે એટલે તો છઠ્ઠો એટલે છઠ્ઠું છે એમ. ये तो बिल्कुल सही बात है इसमें. બસ ઠીક. हाँ. ચલો સહી હો તો આગળ शुद्ध परिणति हो, शुद्धोपयोग सातवां हो. એટલે નિશ્ચય ચારિત્ર સાત નથી, સદુપયોગની ભૂમિકા છે.
શુદ્ધ ઉપયોગ છે ને એ 3 કષાયના અભાવપૂર્વકની સ્થિરતા છે. અને ચોથે પાંચમે શુદ્ધ ઉપયોગ છે એ 3 કષાયના અભાવપૂર્વકની લીનતા નથી. લીનતા એટલે નથી એટલે એને અહીંયા ચારિત્રનું ગુણસ્થાન જ ન લીધું. ના લીધો. શ્રદ્ધા અને જ્ઞાનનું ગુણસ્થાન આમાં ભાવાર્થમાં લીધું. પંડિતજી આપણે હોય છે ને કે અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત અને પ્રમથ સંયમ. બસ ત્યાં શ્રદ્ધા અને જ્ઞાન છે, ત્યાં ચારિત્ર નથી. ચારિત્રની શરૂઆત 7માં જ થાય છે. વાહ. અને ચારિત્ર છે એ સાક્ષાત મોક્ષનું કારણ. ઈ કારણ કહ્યું બેન. આમાં જો કેવળ જ્ઞાન કહ્યું લીધું ને, બરાબર. આપણે વાંચ્યું ને હા, એમાં શ્રેણી જ માંડે એમાં કેવું ચારિત્ર કરવું ને, ચારિત્ર ખરેખર મોક્ષો નહીં પ્રાર્થના એ કેવળ જ્ઞાન. કેવલ જ્ઞાન ચેતનામય પરિણામ. શ્રદ્ધા જ્ઞાન અનેક વખત જીવને અનેક વાર આવ્યું ને ગયું, એ જુદી વાત છે. જે ચારિત્ર કહીએ અપ્રતિહત અને શ્રેણીનું એ નથી. 7મા સુધી આવ્યો છે. 7મામાં આવી ગયો છે. 7મામાંથી 8મામાં નથી ગયો. નગર કેવળ જ્ઞાન થઈ જવું જતું હતું. 6 7 આવી ગયા છે. 8મી થાય. 7માનો બીજો ભાગ જે છે 7 થઈ ગયો. સંસ્થાનું જે આવ્યા છે પાછા પડી ગયા. 6 આવી ગયા. બધાય આથી એકાગ્રતા શ્રેણીમાં 2 પ્રકારની. શ્રેણી આવે તો કેવું જ્ઞાનના ઉપક્રમ કેટલું તત્વ સૂક્ષ્મ છે એ શ્રેણી કહેવાય. ઉપક્રમ છે, દબાવે છે, ક્ષય નથી કરતો. શપક શ્રેણી એ કેવલ જ્ઞાનનું કારણ છે. આ ક્ષપક શ્રેણી અત્યારે વાત કરી ને પંડિતજીએ ભાવાર્થમાં એક ક્ષપક શ્રેણી માંડી એની વાત છે. સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કેવળ જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. મય આખું જ્ઞેય થઈ. આ જ્ઞેય પૂર્ણ છે. 6 7 જ્ઞેય પૂર્ણ નથી. જ્ઞેય અધૂરું છે. ચોથે જ્ઞેય અધૂરું, 5મે અધૂરું, શ્રેણીમાં અધૂરું. જ્ઞેય પૂરું થાય છે. એનાથી આગળ વધો તો સિદ્ધ અવસ્થામાં જ્ઞેય પૂરું થાય છે. ખરેખર તો સિદ્ધ અવસ્થામાં જ્ઞેય પૂરું થાય છે. પણ આ કૃત્ય થઈ ગયો એટલે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે બધું થઈ ગયું જ્ઞેય પૂરું. બસ એમાં તો પછી આમ ક્યાં આવવાનું છે? તો આમ આવવાનું છે. એ તો થઈ ગયું. પૂરું થવાનું છે. જ્ઞેય પૂરું થાય છે એટલે જાણવું આવી ગયું. એટલે ઈચ્છાઓ પૂરી થતી. અને ચોથે 5મે 6 જ્ઞેય પૂરું થતું નથી. એવું જ્ઞાન થાય ત્યારે વિષયની પ્રતિબંધ બધું છૂટી ગયું. કંઈ પણ જાણવું બાકી નહીં. જ્ઞાન પરિપૂર્ણ થયું, ચારિત્ર પરિપૂર્ણ થયું, જ્ઞાન પરિપૂર્ણ નથી. ચોથે શ્રદ્ધા પૂરી થઈ, 12મે ચારિત્ર પૂરું, 13માં આવેલા સમય જ્ઞાન. ચર્ચા આપણે આની ચર્ચા આપણે બહુ કરશું. સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કેવલ જ્ઞાનની આત્મા પ્રગટ થાય છે. પ્રગટ થાય. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કરે છે, જેમાં જ્ઞાન ચેતનાનું ફળ અને અજ્ઞાન ચેતનાનું અર્થાત કર્મ ચેતનાનું અને કર્મ ફળ ચેતનાનું ફળ પ્રગટ કરે છે. એટલે જ્ઞાન ઉષાબેન, હવે અત્યારે છે ને આપણે લગભગ અડધું પ્રવચન પહોંચ્યું છે લગભગ, અને આખું પ્રવચન કલાક ઉપરનું છે. તમારે કઈ કેવું છે અત્યારે કે 2 મિનિટ માટે બ્રેક લેવી છે? તમારે કઈ કેવું છે જે આપણે થઈ ગયું એ સુધીમાં? એટલે આમ તો કન્ટિન્યુએશન રહેશે તો સારું રહેશે, પણ વધારે તો અહીંયા ચારિત્રના અધિકારની આ શરૂઆત થઈ છે ને એટલે આખું એ જ વાત આવે છે.
અને આજે ગુરુદેવે બી લીધેલું આ પ્રવચન, એટલે આ હમણાં તો કઈ નહીં કરીએ, પણ આપણે ડિસ્કશન કરીએ ને ત્યારે થશે, કારણ કે નહીં તો ટાઈમ ઘટી જશે પાછો. ઓકે, તો આજે સાક્ષાત ચેતના સ્વરૂપ કેવળ જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે એમ કીધું ને છેલ્લા સેન્ટેન્સમાં, એટલે એ પૂર્ણ જ્ઞાન ઘન થઈ ગયો, રાઈટ? બરાબર, બરાબર, હા, રાઈટ. અને છે ને સાતમામાં હજી પૂર્ણ નથી થયો. નહીં શ્રેણી પસાર કરીને છેલ્લે, રાઈટ. એટલે છેલ્લે શ્રેણી, એ તો જો કે આમ તો કાળ બહુ થોડો છે, પણ 8, 9, 10, 11, 12 પછી પૂર્ણ થાય છે, 12 ના અંતમાં. બરાબર. 13મા ની શરૂઆતમાં કેવળ જ્ઞાન. હા, પહેલા 11માં ના જાય, 10 થી 12. 10 ને 11મું નહીં, આપણા ગુરુદેવ કે ને 11મા ની વાત જ ન કરવી આપણે અહીંયા તો. ઓકે, તો આગળ ચાલુ. ચેતના ને અજ્ઞાન ચેતનાનું ફળ શું છે એ હવે બતાવે છે. બસ બસ. પ્રકાશતે જ્ઞાનમજીવ શુદ્ધમ અજ્ઞાન સંચેતનયાતુધાવન બોધસ્ય શુદ્ધિમ નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. નિરંતર હંમેશા સમયનું આંતરો વિના જ્ઞાનની સંચેતના એટલે એકદમ સમ્યક પ્રકારે ચેતના એકાગ્રતા એટલી લીન થાય કે જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે, કેવળ જ્ઞાન થઈ જાય છે. આ જ્ઞાન ચેતનાથી, જ્ઞાનના અનુભવથી કેવળ જ્ઞાન થાય છે. બસ એક यही उपाय है, दूसरा कोई उपाय नहीं. જ્ઞાન વડે જ્ઞાનને बस भाई આપણી લાઈન છે ને એ બરાબર છે, તો આગળ પાછું આપણે ચકીએ છીએ. આપણે તો એમ થાય છે કે બધા જલ્દી પામી જાય, એટલે આપણે તો મૂળ વાત જ કર્યા કરીએ છીએ, આપણે સાચા છીએ. પણ થોડી ઘણી વાત પણ આગળમાં આવે છે, એ વ્યવહાર છે, એ વ્યવહાર શાકભાજી નથી એમ કહી દેવાનું. बाकी बस निरंतर ज्ञानની એક બેન છે, એમાં કોઈ બે મત નથી, એમાં શંકા તો નથી, પણ આશંકા નથી. સત્યની પ્રતિપાદન કરતી વખતે વ્યવહારથી આમ વાત કરી તો સૌ ઢીલું પડી જાય એમ મને લાગ્યા કરે. એટલે સતનું જોરદાર પ્રતિપાદન જયારે કરીએ છીએ ત્યારે હું એકદમ વિષય આવી જાય છે વ્યવહાર. વ્યવહારના વિષય વિના નથી, કલ્યાણ નથી. ગોળ ગોળ કરવામાં કઈ ભર્યા નહીં. બાકી આગળ નામ આવ્યું છે, એ વ્યવહારનું કથન છે, તો કેવડી લોકાલોકને જાણે છે. એ વ્યવહારની ગૌણ કરીને અભૂતર આત્મા કેવડી પણ ખરેખર એમાં તન્મય થતા નથી, માટે એ વ્યવહાર છે. આત્મામાં તન્મય થાય છે, માટે નિશ્ચય છે. એમ કરીને પાછું આમાં લઈ લેવાનું. એમ પેલા થોડી વિસ્તારથી વાત કરીને વ્યવહારનું જ્ઞાન કરાવીને નિષેધ કરાવો, એમ મારું કહેવું. વ્યવહારનું વાત કરી નિષેધ કરી નંતર નિશ્ચયમાં લઈ જાય, બસ એ પદ્ધતિ છે. વ્યવહારની વાત શું કામ કરવી છે? નિષેધ માટે. પછી ક્યાં તમને ડર છે? વ્યવહારની વાત નહીં આવે છે ગમમાં, પણ નિષેધ કરવા માટે આવે છે. એના નિષેધ વિના નિશ્ચયની પ્રાપ્તિ થતી નથી. બસ ખરેખર છે આ વાત. વ્યવહાર થાપીને નિષેધ કરાવાયો છે. થાપીને ઉઠા
નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. પરમ સત્ય આ કેવળ જ્ઞાનની વાત છે. કેવળ જ્ઞાનનું કારણ બતાવે. હા. નિરંતર સંચેતના એમાં એકાગ્ર થઈને જ્ઞાન સિવાય બીજું કઈ જણાતું જ નથી ને. અભેદ સિવાય ભેદે જણાતો નથી બેન. ભેદ નથી જણાતો પર્યાયનો. તો પર ક્યાંથી જણાય? ગુણ ગુણીનો ભેદ નથી જણાતો અનુભવના કાળમાં બેન. ભેદ જણાય તો પર જણાય, અને પર જણાય તો પર કર્મ થઈ જાય. માટે અભેદમાં ભેદ જણાતો ભાઈ અને ઉભો રાખીતો ઉભો રહેતો કામ થઈ ગયું. એવો પ્રમોદ આવ્યો. આટલા ટકો બરાબર છે. અભેદમાં અભેદ દેખાતો નથી. જ્યારે એકદમ દેવી ધ્યાનમાંથી બહાર આવ્યો હોય અને કહ્યું જી પ્રભુ અભેદમાં અભેદ દેખાતો નથી. સમર્થ પુરુષ થઈ ગયું. મહાસમર્થ. એને ઓળખવું મુશ્કેલ છે. એવું દેખાણું પાછળથી કે કોઈ ઓળખી ન શકાય. નિરંતર જ્ઞાનની સંકીર્ણતાથી શુદ્ધતા પ્રગટ થાય છે. એટલે મોક્ષ પ્રગટ થાય એમ કહે છે. નિરંતર જ્ઞાનની સંચેતનાથી જ એ જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશિત છે. અત્યંત સર્વથા શુદ્ધ એટલે પરિપૂર્ણ પ્રકારને છે. બરાબર. અને અજ્ઞાનની સંચેતનાથી બંધ દોડતો થકો જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી. અને પદ ગણાય છે એ એમાં અજ્ઞાન. શુદ્ધતા પ્રગટતા અજ્ઞાન છે. બરાબર. જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. કામ થઈ ગયું. ભાવાર્થ. કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરો તે તેનું સંચેતન કહેવાય. કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો એમ કે સ્વાદ બદલે Continue. એનો વિષય બદલે નહીં, કન્ટિન્યુ બસ. તે સંચેતન કહેવાય. સંચેતનનો અર્થ એ. તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેત રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત જ્ઞાન ચેતન છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે અર્થાત કેવલ જ્ઞાન ઉપજે છે. ને કેવલ જ્ઞાન ઉપજતા સંપૂર્ણ જ્ઞાન ચેતના કહેવાય છે. જ્ઞાન ચેતના પૂરી થઈ ગયા. બરાબર. આગળ અજ્ઞાન રૂપ અર્થાત કર્મ રૂપ અને કર્મ ફળ રૂપ ઉપયોગને કરવો તેના તરફ જ અર્થાત કર્મ અને કર્મ ફળ તરફ જ એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો તે અજ્ઞાન ચેતના છે. વાહ. તેનાથી કર્મનો બંધ થાય છે કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. રાગ તરફ ચેત રાખવી અને રાગનું ફળ દુઃખ એના તરફ ચેત રાખવી અજ્ઞાન ચેતના. એને જાણ્યા કરવું આત્માને છોડીને એ અજ્ઞાન છે. એનાથી બંધ દોડતો આવે એટલે બંધ જ થાય છે. બંધ જ થાય છે. બહુ સમય સારા બહુ સરસ. ચોખ્ખું બહુ છે. બહુ ચોખ્ખું. બહુ ચોખ્ખું છે. અને પંડિતજી પણ સારા મળ્યા. સમય સારના અનુવાદ કરનાર અને ભાવાર્થ લખનાર. અને ભાવાર્થ લખવાની શક્તિ હતી એટલે લીધું છે. શક્તિ વગર ન લખાય. નહીં આમ લખાય. જે કર્મ ફળને વેદ તો નિજ રૂપ કર્મ ફળને કરે તે પર્ય બાંધે અષ્ટવિધના
કર્મને દુઃખ બીજને જે કર્મ ફળને વેદ તો જાણે કર્મ ફળ મેં કર્યું તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરી બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને એકલા ત્રણેયમાં કર્મફળ છે. કર્મફળને વેચતો, કર્મફળને વેચતો, ત્રીજામાં કર્મફળને વેચતો. પહેલામાં કર્મફળને વેચતો એમ, બીજામાં કર્મફળને વેચતો જાણે, ત્રીજામાં કર્મફળને વેચતો આત્મા. પ્રજ્ઞામાં એવું છે કે કર્મફળને ભોગવે છે નવા કર્મ, એ કર્મફળને ભોગવતું નથી. એ નવા નવા એ ઊંચી વાતે માનવું છે, બીજી વાત દાદાનો અર્થ નથી. કર્મના ફળને વેચતો થતો જે એટલે આત્મા કર્મ શું ને એનું ફળ શું? કર્મના ફળને વેદતો એટલે કેને વેદે છે? કેને વેદે છે અને કર્મના ફળને વેદે છે. કર્મનું ફળ શું? કર્મ શું ને એનું ફળ શું? કર્મ એનું ફળ શું? પણ કર્મ એટલે ભાવ કર્મ અને એનું ફળ દુઃખ. એમ કર્મ એટલે જળ કર્મની વાત નથી. આ કર્મ ફળને વેદતો, કર્મને કરે ને એના ફળને વેદે. રાગને હું કરું છું ને એનું ફળ દુઃખ. એક સમયમાં છે ને, એક સમય હતા, એકી સમય રાગ ઉત્પન્ન થાય છે એ જ વખતે આત્મા દુઃખને ભોગવે છે. કરતા ભોગતા એક સમયમાં છે. જે સમયે રાગને કરે બેન, તે સમયે ફળને ભોગવે છે. કર્મ ફળને વેચતો બેન. પછી નિમિત્તની અપેક્ષા એમ કહેવાય કે જૂના કર્મના ઉદયના ફળને વેદે છે. એમાં જોડાય છે તો દુઃખ થાય છે. એને પણ કર્મફળ કહેવાય. એને પણ કર્મફળ કહેવાય. જેમ રાગને કર્મનું કાર્ય કહેવાય ને, ઉપાદાનની અપેક્ષા એ અટૂટ ઉપાદાન કે ભાવ કર્મ કહેવાય. નિમિત્ત દ્રવ્ય કર્મના પરિણામ જેમ કહેવાય. કર્મફળ એટલે જે દુઃખ થાય એ દુઃખમાં એકત્વ કરે છે કે હું દુઃખી થઈ ગયો, હું દુઃખનો જ્ઞાતા છું એ ભૂલી જાય છે. એમ પોતાનો ભાઈ એમ લે કે કર્મ અને દ્રવ્ય કર્મ એ રાગાદી એ પણ ભાવ કર્મ એમ લેવું. એ રાગાદી છે એ તો કર્મ છે, કર્મ પણ નથી. પણ કર્મના ઉદયમાં જોડાતા જે દુઃખ થાય, આકુરતા થાય, એને જળ કર્મનું ફળ કહેવાય. અને એને ભાવ કર્મ જે સ્વતંત્રપણે ઉત્પન્ન કર્યા એનું ફળ કહેવાય. સમજી ગયા? બે અપેક્ષા લેવી. अच्छा, ये जो दुख होता है तो भाव कर्म का भी फल है और नियमित रूप से वो द्रव्य कर्म का भी फल है. हाँ, दो लेना. मूल तो भाव कर्म का फल है. हाँ, मूल ऐसा लेना. मूल तो भाव कर्म का फल है. એ એમ જ છે બેન. પર્યાયનો કરતા પર્યાયને પર્યાયનો ભોગતા પર્યાય છે. નિમિત્ત સાપેક્ષ કર્મ છે. એ તો દ્રષ્ટિ અપેક્ષા એ દ્રષ્ટિને કરવા માટે થઈને એ કર્મનું કાર્ય ને કર્મનું ફળ છે. બાકી જો એને સતથી જો નિરપેક્ષ પર્યાયનો ધર્મ છે એ વખતે, અને એ ભોગતા ધર્મથી ઊભું થયું છે ને એ ભોગવે છે. પર્યાય દુઃખને ભોગવે છે. પર્યાય દુઃખને ભોગવે છે અને માને કે હું દુઃખને ભોગવું છું, અજ્ઞાન ચેતનાથી. હા, ભોગવે છે કોણ? કરે છે પર્યાય રાગને. અને તે સમયે દુઃખ ઉત્પન્ન થાય છે. તે સમયે કર્મ ને કર્મનું ફળ સમય એક છે.
કર્મની ઉત્પત્તિ ને એનું ફળ હા. સમય એક છે એક સમય. અને ભોગવે છે પણ તે સમયે. એ સમય. હવે કરે છે કોણ ને ભોગવે છે કોણ? પર્યાય. પર્યાય છે. એને બદલે માને હું કરું છું હું ભોગવું છું. એ અજ્ઞાન ચેતના. એટલે કર્મના ફળના બે પ્રકાર. એક નિમિત્ત સાપેક્ષથી જુઓ તો એ દ્રવ્ય કર્મનું ફળ છે, સુખ દુઃખ. જીવનું ફળ નથી. સમજી ગયા? અને બીજી સાઈડથી જો સત પર્યાયથી તો કર્મથી નિરપેક્ષ થાય છે રાગ, અને સ્વતંત્રપણે કર્તા બુદ્ધિથી કરે છે અને ભોગતા બુદ્ધિથી એને ભોગવે છે. હવે ભોગવે છે પર્યાય, માને છે હું ગુરુ, ભોગવું છું. જાણે છે પરદ્રવ્યને ઇન્દ્રિય જ્ઞાન અને કહે કે હું એને જાણું છું. એ અજ્ઞાન. फिर से कहो. કર્મ ફળને વેદતો આત્મા પોતાનું કરે છે. એ કહ્યું ને, પોતાનું માને છે. દુઃખ મેં ભોગવું. હવે એ જે દુઃખની ઉત્પત્તિ થાય છે એ કર્મનું ફળ છે. કર્મ એટલે કાર્યનું ફળ છે. કાર્ય એટલે રાગનું ફળ છે. હવે એ રાગને જો તમે ક્ષણિક ઉપાદાનથી જુઓ તો એ જીવની પર્યાય છે. નૈમિત્તિકથી જુઓ તો નિમિત્તનું કાર્ય છે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જુઓ તો એ પર્યાયનો દોષ છે, રાગ થયો. હવે એ જ વખતે એનો ફળ તો ભોગવે છે. હવે પર્યાયના ફળને દુઃખને રાગને ફળને દુઃખને ભોગવે છે કોણ? પર્યાય જ ભોગવે છે. જે કરે તે ભોગવે. જે કરે તે ભોગ, પર્યાય કરે જે તે પર્યાય. કરે તે ભોગવે એક સ્થૂળ કથન છે, આ એક સૂક્ષ્મ કથન છે. હા હા, એમ પણ છે ને. આમ ઉની સામે, બૌદ્ધ મતની સામે જુદા પ્રકારનું છે. એ જુદી વાત. જુદી પ્રકાર. આ તો કહી દઉં છું હા, તમને, બરાબર. ભેગા ભેગું જ્યારે વિષય આવે ત્યારે આ તો કરે તે જ સમયે તે ભોગવે. જે કરે તે તે સમયે તે ભોગવે. આગળ પાછળ ભોગવટો બિલકુલ નથી. હવે જે વખતે આતુરતા થઈ, દુઃખ ઉત્પન્ન થયું, એ વખતે અભોગતાને ભૂલી ગયું. દુઃખ વખતે હું ભોગવું છું એ અભોગતાને ભૂલો, અને રાગને હું કરું છું એ અકર્તાને ભૂલો. અકર્તા ને અભોગતા બેને ભૂલે છે એક સમયમાં. સમજાણું? બરાબર બરાબર. રાગને કરે છે પર્યાય હા. અને માને છે કે હું કરું છું. હું કરું, એટલે અકર્તા દ્રષ્ટિમાંથી ગયો. બરાબર. સામાન્ય સ્વભાવની ભૂલ થઈ, જીવ તત્વની ભૂલ થઈ ગઈ. બરાબર. હવે દુઃખનું ફળ તો આવ્યું, એ ભોગવે છે પર્યાય, અને માને કે હું ભોગતું, એ અભોગતાને દ્રષ્ટિમાંથી કાઢી નાખ્યો. અભોગતા ને ભોગતા માન્યો. ભોગતા ધર્મને ભોગતા જાણે ને અભોગતા સ્વભાવને અભોગતા જાણે તો બરાબર. તો બરાબર. તો બેનો જ્ઞાતા. હા, પણ એવું ક્યાં છે એને? એવું નથી. એને તો એમ છે હું ભોગવું. હું ભોગવું છું એની ભૂલ છે. એક જ તકલીફ. બરાબર. ऐसे ही આ તમને કહું કે પંકજને આ વાત કરી, હોટલમાં પ્લેન પર આવતા હતા. રાગની વાત તો અવારનવાર થતી. એક વખત દુઃખની વાત કરી, કે દુઃખનો આત્મા ભોગતા નથી. અને કે ભાઈ શું થયું છું? દેખો, દુઃખનો ભોગતા નથી, અને દુઃખને હું ભોગવું છું એમ મારી વિચાર દૃષ્ટિ થઈ જાય છે. કે એક દુઃખને ભોગે છે પર્યાય. દુઃખને ઠેકાણી નિષ્ક્રિય પરમાત્મા દુઃખને ભોગવે નહીં. ના ભોગવે. એ અમારો પરમાત્મા નથી. અમારો પરમાત્મા દુઃખને ન ભોગવે. એ અભોગતા આત્માનો સ્વભાવ ભૂલી જાય છે. કારક ભૂલે છે અને અભોગતા ભૂલી જાય છે. બેની ભૂલ થઈ એટલે કરતા બુદ્ધિને ભોગતા ભૂલી થઈ. સ્વભાવને છોડ્યો ને. હા. રાગને હું કરું છું એટલે અકર્તા સ્વભાવ ગયો દ્રષ્ટિમાંથી. દુઃખને હું ભોગવું છું, અભોગતા સ્વભાવ ગયો. અકારક અને અવેદક એ તો એનો મૂળ સ્વભાવ છે. કોઈ કાળે રાગને કર્યું નથી ને દુઃખને ભોગવતો નથી. એવો અનાદિ અનંત પરમાત્મા વિરાજમાન છે તેવું છું. અજ્ઞાન ચેતના ચેત કરે છે. પોતાનું કરે છે એટલે કે માને છે. કાઉન્ટમાં કહ્યું ને, પોતાપણે માને છે એમ. કર્મ ફળને એટલે કે દુઃખને પોતાનું કરે છે એટલે માને છે.
દુઃખને હું દુઃખી છું, હું દુઃખી થઈ ગયો. વિશેષ અપેક્ષાએ દુઃખી થતો હોવા છતાં સામાન્ય અપેક્ષાએ સુખમય છું. આવું જો ભેદ જ્ઞાન કરે તો કામ થઈ જાય. મિથ્યા તો ગળવા માંડે ને વધે તો ટળી જાય. દુઃખ વિશેષ અપેક્ષાએ દુઃખ ભોગવાય છે, સામાન્ય અપેક્ષાએ હું સુખમય છું માટે હું દુઃખને ભોગવતો નથી. સુખમય આત્મા દુઃખને કેમ ભોગવે? ના ભોગવે. જો સુખમય આત્મા દુઃખને ભોગવે બેન તો સુખમય રહ્યો નહીં. રહ્યો નહીં. હા, સુખમય તો રહ્યો છે. રહ્યો છે અનાદિ અનંતો. તેથી સુખમય આત્મા દુઃખને ભોગવતો નથી. કેમ કે તદ્રૂપો ન ભોગવતી, તે રૂપે થતો નથી માટે દુઃખને ભોગતા થતો નથી. પણ દુઃખનો જ્ઞાતા છે એટલું રહ્યો, પણ ભોગતા તો કાઢી નાખો. પછી એનો જ્ઞાતા છોડીને અરે હું તો આમ સમજાવવાના બે સ્ટેજ પાડે. સમજાવવાના જ્ઞાતામાં તો આ એમ ભોગતા બુદ્ધિ તો છોડી દે. આ દુઃખ છે, ભોગવે છે કોણ? બીજો ભોગવે છે નહીં. કેમ કે હું ભોગતા છું. હું તો શુદ્ધ ચિદાનંદ આત્મા પરમાત્મા છું. પરમાત્મા આનંદને ભોગવે તો દુઃખને નથી. આનંદને પણ પર્યાય ભોગવે છે, દુઃખને પણ પર્યાય. એ પર્યાય માત્રથી ભિન્ન પ્રમત અપ્રમતથી રહિત આત્મા છે. પછી ક્યાં પ્રશ્ન રહ્યો બેન? કરતા ભોગતા પણ ઉડી ગયું ને. કરતા ભોગતા રહી ગયું, પર્યાયમાં રહી ગયું. કરતા ભોગતાનો ધર્મ પર્યાયમાં રહી ગયો. અહીંયા અકારક અને વેદક વિશેષ અપેક્ષાએ પણ પર્યાય દુઃખને ભોગવે છે. આત્મા દુઃખને ભોગવતો નથી. કોઈ અજ્ઞાનીનો કે જ્ઞાનીનો સાધકનો કોઈ કદી પણ નહીં. આ જે વાત છે સામાન્ય વિશેષની, કોઈ અપૂર્વ જ્ઞાનની વાત કરી છે. આખી દુનિયા પ્રમાણના દ્રવ્યને માને છે. પ્રમાણનું દ્રવ્ય કરતા બોલતા છે. એ વાત તો એવી આવે, પણ મૂળ દ્રવ્ય કારક ને અવેદક ગુણો છોડીને કરે ને ભોગે જીવ તત્વનો નાશ થાય. ये प्रमाण में भी दो सब अलग अलग है ना. एक सब दुख को भोगता है, दूसरा सब दुख को नहीं भोगता. નહીં ભોગતા હે તોય ભેદ જ્ઞાન થઈને અનુભવ થાય. अनुभव થાય છે. અને જો વિશેષમાં દુઃખ આવે અને સામાન્ય ભોગવતું હોય ને તો ભેદ જ્ઞાન ક્યાં રહ્યું? પછી હા, આત્માનો નાશ થઈ જાય પછી કોઈને સંવેદનશીલ નહીં થાય. ના થાય. ક્યાંથી થાય? કોઈનો મોક્ષ જ ન થાય. અને જો વિશેષમાં કરતા ભોગતો ન હોય તો સંસાર ન હોય. અને જો સામાન્ય કરતા ભોગતા થાય તો ભોગ ન થાય. બરાબર છે. વિશેષમાં કરતા ભોગતા ના હોય તો આશ્રમની સિદ્ધિ ન થાય. આશ્રમની સિદ્ધિ ન થાય. પણ સામાન્ય કરીને ભોગ હોય તો જીવ તત્વની સિદ્ધિ ન સિદ્ધિ ન થાય. થાય ને મોક્ષની સિદ્ધિ ન થાય. મોક્ષ ન થાય કોઈ નહીં. બરાબર છે. તો નિત્ય કરતા ને ભોગતાપણાનો પ્રસંગ હવે સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત રહેવા છતાં પણ વિશેષ અપેક્ષાએ ભોગવે છે. આ જેથી વાંચ્યું 500 ચોખ્ખો પાઠ હો. સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં પણ વિશેષ અપેક્ષાએ વેદ જ્ઞાનનો અભાવ હોવાથી કરતા ભોગતા બને છે. મિથ્યાત્વના પરિણામને જ્યારે કરે છે ત્યારે નથી કરતો એવો જીવ તત્વ છે. એ જીવ તત્વ સાચો છે. ઓલું વ્યવહાર જીવ તત્વ છે, અભૂતાન છે. મિથ્યાત્વના પરિણામે જીવ તત્વ सामान्य स्वभाव को स्थित रख के पीछे विशेष की बात करें. सामान्य स्वभाव को ज्ञान स्वभाव अवस्थित है. હોવા છતાં हाँ, होवा छતાં વિશેષ અપેક્ષા એક જ્ઞાનનું જ્ઞાન કરે છે, પાછું વિશેષ અપેક્ષા એક જ્ઞાનનું જ્ઞાન નથી કરે છે. બોલો અવસ્થિત તો કાંઈ રહ્યું. वो मैं अपना ધ્રુવ તો ધ્રુવ રહ્યો, ઉત્પાદનમાં ફેર પડ્યો, बराबर ઉત્પાદનના વિશેષમાં ફેર પડ્યો.
ઉત્પાદે પણ ઇન્ડિવિડ્યુઅલ. હા એના વિશેષણમાં ઉત્પાદે પણ સ્વભાવ છે, વિભાવ નથી. નથી. હા. એની ઉપરથી છે એ વિભાવ. કર્મ ફળને વેદતો એને હું વેદું છું એમ માને છું. હું એને જાણું છું, જાણનારને જાણતા એ ભિન્ન છે એમ જાણવું જોઈએ ને. બસ અત્યારે તો એટલું એને આવું જોઈએ, હું વેદું છું, હું નથી વેદતું. જે હા. નથી વેદતો તે હું છું, નથી વેદે છે તે હું છું. એનો વિચાર કર. બે તત્વો જુદા જુદા બે છે. તત્વો જુદા જુદા. વેદનાનો જુદો છે અને અવેદક જુદો છે. અવેદક છે તે હું છું, વેદે છે એ હું નથી. આ જૈન દર્શન છે. બિલકુલ સુંદર. बहुत बढ़िया. આનું નામ જ વેદના છે. बस ભક્તિનાથી અનેક દરો છે. हाँ વેદના વેદના થાય છે. આમાં પર્યાય દ્રષ્ટિ છૂટે છે અને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એનું જ્ઞાન કરે પણ દ્રવ્ય સ્વભાવથી જોતા નિષેધ કરાય નહીં. નહીં, હું કરતા બોલતા બીજો એનાથી જુદો જીવતો, પરને જાણનારો જુદો એનાથી જુદો જાણનાર એ જુદો. બીજો બીજાને કરે છે ને ભોગવે છે એમ બીજો બીજાને જાણે છે. લો આટલું ટૂંકું છે. બરાબર. બીજો બીજાને કરે છે ને ભોગવે છે અને બીજો બીજાને જાણે છે. એટલું છે. કરતો નથી જાણતો. કરતો નથી જાણતો. જેને બીજો કરે છે એને હું કરતો નથી, તો અકર્તા છું. જેને બીજો જાણે છે એને હું જાણતો નથી, તો જાણનારને જાણું છું. એટલી વાત છે. इतनी स्वरूप की स्थिति इतनी नहीं है. બે વિવક્ષા સાથેમાં આવે છે. નિમિત્ત સાપેક્ષી કર્મકૃત કહેવાય. ઉપાદાન સાપેક્ષી ગુણ તો પર્યાય ક્રમ છે. બરાબર. ગુણ છે પર્યાય ક્રમ છે. જીવ કરતો નથી. જીવ કરતો નથી. વેદ કરું છું ને વેદું છું એમ જે માને છે એ તો ભ્રાંતિ થઈ ગઈ ને. हाँ એ તો આશ્રમ તત્વને हाँ એને જીવ મહિનો માની લીધો ને. हाँ એટલે જીવ તત્વની ભૂલ થઈ ગઈ. जीव करे ने जीव भोगवे खरेखर तो ये तो બધા માને છે તો પર અજ્ઞાન ચેતના કિસકા નામ. હા તો પછી અજ્ઞાન ચેતના કેમ નામ કહેવાય? હા જીવ કરતો ભોગતો નથી અને માને કે જીવ કરે છે ને ભોગવે છે એનું નામ જ અજ્ઞાન નામ છે. અજ્ઞાન ચેતના. એ બરાબર છે. માને છે એ સાચું હોય તો અજ્ઞાન ચેતના ન કહેવાય. હા. માને છે એ ખોટું છે એટલે અજ્ઞાન છે. સુખમય આત્મા અનાદિ दुख को भोगने का धर्म आश्रय बंद का है, सुख को भोगने का धर्म संबंध निर्जरा मोक्ष का है. जीव तो सुख दुख को भी नहीं भोगता और सुख को भी नहीं. विकाल स्वभाव की अवैधक છે. આ
लहेंगे मगर ज्ञाता नहीं। आनंद लेंगे मगर भोगता थे, भोगता होगा ऐसा नहीं, ज्ञाता रहूंगा। ज्ञाता ही है। एक ज्ञाता आनंद નો નથી नहीं ज्ञातમાં જ છે। એટલે એટલે એક જ્ઞાતા કહેવાય। हाँ જો એક જ્ઞાતા નથી हाँ જ્ઞાત નો જ્ઞાતા ન હોય ને એનો જ્ઞાતા હોય તો એનો ભોગતા જ થઈ ગયું। સહી વાત। જ્ઞાત નું જ્ઞાતા છે એટલે ઓલાનું જ્ઞાતા છે। ઓલાનું જ્ઞાતા કહેવાય છે, ખરેખર જ્ઞાત નું જ્ઞાતા છે। જો આનંદનો જ્ઞાતા હોય તો એ આનંદ ભોગતા થઈ ગયો। हाँ આનંદનો જ્ઞાતા હોય તો આનંદ નો ભોગતા થઈ ગયું। કેમ કે આનંદ નો જ્ઞાતા તે આનંદ જ થઈ ગયો ને, અને આનંદ તો આનંદ ભોગવે છે ને, તો ઈ પોતે ભોગતા થઈ ગયું। એવું સમજો। એવું નથી। જ્યારે જેને જાણી કર્મ થાય હા અને જે જણાય તે કર્મ થાય, કરતા ને કર્મ, અને જેને ભોગવે તે ભોગતા થાય, અને જે એનું ભોગ્ય થઈ જાય, ભોગતા ભોગ્ય થઈ જાય, એમ નથી વેદી વેદક નથી, એમાં નથી વેદ વેદ ક્યાંથી મળે? ઊંચા ઊંચી વાત ને પરો સત્ય છે વાત છે એમ। પછી એક આ જ વાત છે આ જ વાત છે, વાત છે। જે આપ નિરંતર વિધાયા કરો છો, આ એક જ વાત છે। બહુ સરસ વાત છે, બહુ સરસ। આનંદની સાથે જ્ઞાતા નિયમો તો વેદ વેદ થઈ ગયો, ભોગતો ભોગનો સંબંધ થઈ ગયો। પણ નાયક નો જ્ઞાતા રહે છે એટલે આનંદ નો જ્ઞાતા થતો નથી, થતો નથી, આનંદનો જ્ઞાતા થતો નથી ને ભોગતા। ભોગતા થતો નથી। હા હા, હવે આનંદ નો જ્ઞાતા થાય ને, જ્ઞાતા કેને કહેવાય? હાજી। જ્ઞાતાની પરિભાષા એ છે એક નાયકને જાણે એનું નામ જ્ઞાતા છે। આનંદનો જ્ઞાતા છે, ભોગતા નથી। ભેદનું કથન છે, હા ભેદનું કથન છે, ઉપચારનું કથન છે, ઉપચારનું। હવેથી જો તો એક નાયકનો જ્ઞાતા છે। આમાં શ્રેણી આવવાની છે, શપથ લો। હા, હવે બરાબર। એવું બધું થાય, સમયસારમાં માલ ગયો છે ને, હા, आपके अंदर बहुत माल भरा है। हमें तो ये ताज्जुब आश्चर्य बैठा है कि एक बात पर हम पूरा वारंवार एक बात करती होती है नहीं, ये बात पर हम બીજી કોઈ વાત નથી। ટકી રહ્યો છો એક જ વાત આ ઉપર। ટકી સભામાં ટકાય, હા વિભાવમાં ન ટકાય, ના ટકે। એટલે આ વાત સ્વાભાવિક છે। સ્વાભાવિક છે। એટલે એ નહીં આવ્યા કરે, હા જુદા શબ્દો દ્વારા પણ એ જ। કર્મના ફળને વેચતો આત્મા, કર્મના ફળને વેચતો થકો છે આત્મા, કર્મ ફળને પોતારૂપ કરે છે એટલે કે માને છે, તે ફરીને પણ 8 પ્રકારના કર્મની દુઃખના બીજને પામે છે। અજ્ઞાની થઈ ગયો ને, અજ્ઞાની થઈ ગયો તો અજ્ઞાનના નિમિત્તે નવા કર્મ થાય। બંધાય છે। હું ભોગતા છું એમાં એ કર્મ અજ્ઞાન થાય છે, એ અજ્ઞાન એ અજ્ઞાન છે, અને અજ્ઞાનથી નવો કર્મ બંધાય છે। બંધાય છે। બોલો હું હું ભોગવું દુઃખને ભોગવું છું એમાં નવું કર્મ બંધાઈ જાય છે, કર્મથી છૂટતો નથી। છૂટતો નથી। હા એમ બે બાજુથી એને ભૂલ કરી, હા, ભૂલ કરી બે બે બાજુ। બાજુથી હું ભોગવું છું એટલે પર્યાય ભોગવે છે એમ ન જાણ્યું, આની ખોટી એ ભૂલ કરી। આ ભૂલ. પર્યાય ભોગવે છે એમ ન જાણ્યું, ભોગવે છે પર્યાયને માન્યું એમ તો હું ભોગવું છું, એ અજ્ઞાન થઈ ગયું। અને આની ઓકે, એ પતી ગયું। તો આપણે ઉષાબેનને બનાવી દો। હા, થઈ ગયા ને? ઓકે, ચાલો। હા
ઓકે, જય જિનેન્દ્ર બધાને. 409 આજે વખતે જરાક 410 થઈ ગઈ ઓલમોસ્ટ, અને આપણે મોડું જરાક શરૂ થયું ને એમાં ટાઈમ વયો ગયો થોડોક. પણ કેવી રીતે કરશું શરૂ? ક્વેશ્ચન આન્સર લેવા છે સીધા જ કે? કારણ કે ઘણી બધી સૂક્ષ્મ વાતો આવી. આ ચારિત્રનો અધિકાર શરૂ થયો છે ને, અને આખું મુનિની વાત તો છે જ, પણ આપણા માટે આ છેલ્લી 20 મિનિટ ભાઈશ્રીએ સામાન્ય અને વિશેષનું જે સ્વરૂપ બતાવ્યું ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો રજનીભાઈ, આઈ ફીલ that part we should discuss little bit more, like half an hour, maybe next some one of the sessions. એટલે કાલનું છે ને જરાક નાનકડું છે, જો આપણે લેવું હોય ને કાલે આપણને થોડીક ટાઈમ મળશે વધારે. 47 મિનિટનું છે તો મળશે જ, પણ અત્યારે ક્વેશ્ચન આન્સર લેવા એટલા લઈએ, નહીં તો પછી સબ ટુ યુ. નહીં તો તમારી સમરી લખેલી હોય તો તમારી સમરી યાદ નહીં કે એ કહી દો. ના, એટલે ભાનુબેન પ્લાન એમ હતો કે ક્વેશ્ચન આન્સર લેશું, પણ આ સાંભળ્યું ને પછી તો એમ થાય છે કે ઘણા બધા સૂક્ષ્મ ઘણા પોઈન્ટો આવ્યા, પણ આપણા માટે ઉપયોગી આવ્યા. હા, એટલે પણ આઈ ફીલ કે છે ને આ એટલી બધી નોઇઝી ટેપ છે ને, એટલે તમે કાયમ સાંભળો છો ને તો તમે પકડી શકો વધારે. એટલે તમે જ આમ કહી દો તો આઈ થિંક દેટ માઇટ બી મોર બેનિફિશિયલ એવરીબડી. ક્વેશ્ચન આન્સરમાં પછી પકડાણું હોય ના પકડાણું હોય ખબર ના, એમાં ટાઈમ વધારે જાય. એટલે તમારું જો કેવું હોય તો, પણ અપ ટુ યુ. તમે રજનીભાઈ, અને ઇટ વોઝ નોઇઝી પણ છે ને, ઇયરફોન થી સાંભળીને આ તો પાછળથી જેને પણ સાંભળવું હોય ને તો ઇટ્સ વેરી ક્લિયર. એટલે જો કે આમાં છે જ બહુ જ આજે નોઇઝ પણ હતો વધારે પડતો, એટલે ક્લિયર નહોતું થતું. પણ સાંભળ્યું ને પછી એમ થાય છે, જો કે ગુરુદેવનું પ્રવચનમાં સવારે વાત આવી ગઈ હતી, એટલે ઘણી વાત શરૂઆતમાં એ જ આવી છે. પણ આ જે છેલ્લું જે સામાન્ય વિશેષનું, એટલે કોઈને પર્ટિક્યુલર ક્વેશ્ચન હોય તો પેલા ઈ ક્લેરિફિકેશન કરીએ. વોટ ડુ યુ થિંક? કોઈને ઉષાબેન, સવાલ એ છે કે સામાન્યમાં દુઃખ છે એમ માને છે, પણ એમ કહે છે કોણ? સામાન્યમાં પોતાનું દુઃખ માને છે અને એ કર્મને ભેગા કરે છે, પણ સામાન્યમાં દુઃખ છે પર્યાય જ કે છે કે નહીં? સામાન્યમાં ક્યાં દુઃખ છે? એ માને છે ને, અજ્ઞાની માને છે ને, એટલે તો કર્મને ભેગા. પોતે દુઃખી થયો છે માને છે. હા, શું છે તમારો પ્રશ્ન? સામાન્યમાં દુઃખ છે એમ કહેનારું કોણ છે? તો એ તો પર્યાય છે ને. પર્યાયમાં માને છે ને. હા, એ તો પર્યાયમાં માને છે ને. રાઈટ. એટલે ઈ તો એની માન્યતા, એટલી શ્રદ્ધાની વાત છે ત્યાં તો, કે ખોટું શ્રદ્ધાન થઈ જાય છે. એમાં કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એટલામાં જ ઊભી થાય છે ને. અને આમ તો આજે અરુણજીએ સુંદર સમજાવ્યું ને કે ખરેખર જો અહીંયા આગળ ભાઈશ્રીએ પણ રાગથી બી લીધું, ગુરુદેવે પણ રાગથી જ લીધું છે કે કર્મ ચેતના એટલે રાગ, એટલે અજ્ઞાન ચેતના એટલે રાગ, અને કર્મ ચેતનામાં ગયું ને કર્મ ફળ ચેતનામાં સુખ દુઃખ જાય છે. તો આજે અરુણજીએ જે સમજાવ્યું ને, દેટ મેક્સ મોર સેન્સ કે ખરેખર રાગાદી અથવા તો જળ કર્મ, that is not કર્મ ચેતના. આઈ મીન અજ્ઞાન ચેતના કે કર્મ ચેતના. એટલે અજ્ઞાન ચેતના આપણે જે થાય છે ને, એ અજ્ઞાન ચેતના ઇઝ એકચ્યુઅલી જે સાત બુદ્ધિ, જે આપણી એકત્વ મમત્વ બુદ્ધિ છે ને, ધેટ ઇઝ અજ્ઞાન ચેતના. કારણ કે આપણે જ્ઞાનમાં વિપરીત જાણીએ છીએ ને, એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે ત્યાં. ધેટ ઇઝ અજ્ઞાન ચેતના ખરેખર. અને પછી આપણે કહીએ કે કર્મ ચેતના મીન્સ રાગાદી ભાવો થાય, એ જરાક સ્થૂળ કથન છે. અને પછી કર્મ ફળ ભોગવે એ સુખ દુઃખ. એટલે ઈ જરાક વધારે આજે અરુણજીએ તો સુંદર સમજાવ્યું ને. અહીંયા ભાઈશ્રીએ પણ રાગ લીધા છે, એટલે અજ્ઞાન ચેતનાની વાત આવી. પણ વોટ આઈ ફીલ ઇઝ કે જે છેલ્લું ભાઈશ્રીએ કીધું ને કે કરતા ભોગતા નથી, જે અભોગતાની વાત કરીને, ઈ વાત આપણના માટે ઘણી ઉપયોગી છે. આઈ ફીલ કે ઈ જરાક વધારે થોડોક ટાઈમ માંગે, કારણ કે જો છેલ્લું વાક્ય આવ્યું હતું ને કે વિશેષનું જે વાત આવી હતી ને, છેલ્લું વાક્ય, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ રિમેમ્બર, કે વિશેષ અપેક્ષાએ
એટલે સામાન્ય અપેક્ષા એ પોતે જ્ઞાન સ્વભાવી હોવા છતાં વિશેષ અપેક્ષા એ અજ્ઞાની થઈ જાય છે. તો એ અજ્ઞાન જે થઈ જાય છે ને એ શા માટે ને કેવી રીતે થાય છે ને એ ભાઈશ્રીએ ખૂબ જ સુંદર સમજાવ્યું. એટલે કર્તા ભોગતાની જે વાત આવી કે પોતે ભોગવતો નથી અને એ જે કર્મફળ જે ત્રીજી આપણી ગાથા આવી ને કે કર્મફળ એટલે સુખ દુઃખ ભોગવે છે, તો એ કર્મફળ જે સુખ દુઃખ ભોગવે છે ને એ માર્મિક પોઈન્ટ ભાઈશ્રીએ કીધું કે એ ખરેખર વાસ્તવમાં એ વ્યવહારનું કથન છે કે કારણ કે જીવ ક્યારે પણ ભોગવી ન શકે કારણ કે એ સ્વભાવથી અવેદક છે ને સ્વભાવથી અકર્તા છે. એટલે ઈ પોઈન્ટ આપણે જનરલી કહીએ કે જીવ જ ભોગવે છે ને બીજું કોણ ભોગવે છે, પણ એ ખરેખર અહીંયા પણ જે કર્મફળ જે દુઃખ ભોગવે છે ત્યાં ભાઈશ્રીએ પોઈન્ટ આઉટ કર્યું કે ખરેખર એ વ્યવહારનું કથન છે એને આત્મા ભોગવતો નથી. જો કે આપણને બધાને એ ખ્યાલ જ છે, પણ આ વાત થોડીક ભાઈશ્રીએ જરાક એને પર વજન આપીને કીધેલું ને પંચાધ્યાયનો રેફરન્સ આપેલો ત્યાં. હવે જો આઈ ફીલ કે આખી શરૂઆત તો કર્મ 3 પ્રકારના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચનાથી શરૂઆત થઈ અને સંચેતનાથી શરૂઆત થઈ. એટલે વોટ ઇઝ જ્ઞાન ચેતના અને જ્ઞાન સંચેતના એ બેમાં આઈ થિંક બધાને સ્પષ્ટીકરણ તો થઈ જ ગયું હશે કે જ્ઞાન ચેતના તો આપણને સમજાય છે કે જ્ઞાનથી જાણે છે અને જ્ઞાન સંચેતના કહેતા એ જ જ્ઞાન જ્યારે એકાગ્ર થાય છે અને નિરંતરપણે એકાગ્ર રહે છે દેટ ઇઝ જ્ઞાન સંચેતના. એટલે એ જ્ઞાન સંચેતનાની વાત અહીંયા આવે છે ને પછી એમાં સકળ કર્મના સંન્યાસની ભાવના આવે છે એ આ જ્ઞાન સંચેતનાના રેફરન્સમાં છે. એટલે આઈ થિંક ટાઈમ તો બહુ થઈ ગયો છે, જો આજે ન કરવું હોય ને આઈ એમ ઓલ્સો નોટ ફીલિંગ ટુ ગુડ, પણ જો કરવું હોય તો તમે જ્ઞાન ચેતના અને જ્ઞાન સંચેતનાની વાત કરી તો એમ કહેવાય કે જ્ઞાન ચેતના છે એ જ્ઞાનની પર્યાય છે. અને એટલે આપણે ભારેલજી કહેતા હતા ને કે ધ્યાન કોને કહેવાય, તો જ્ઞાન જાણે અને જાણ્યા કરે એ ધ્યાન. રાઈટ. એટલે સંચેતના થયું એમાં એ જાણ્યા કરે છે નિરંતર. પણ દેટ ઇઝ ડિફરન્ટ. જો ભારેલજીની જે વ્યાખ્યા છે ને ધ્યાન આપણી ધ્યાનમાં કે જ્ઞાનને નિરંતર જાણ્યા કરે દેટ ઇઝ કોલ્ડ ધ્યાન. અહીંયા આગળ આ જ્ઞાન ચેતના શબ્દથી જે આપણે અચ્યુતપણાનું વાત કરી હતી ને કે એ જ્યારે એ જ્ઞાન સ્વભાવ સાથે જોડાયેલો રહે છે ને અને પછી જે ચોથામાં થાય છે આ પાંચમામાં છઠ્ઠામાં થાય છે, પણ જ્યારે એ જ્ઞાન ચેતના સાથે નિરંતર જોડાય છે ત્યારે જ એ સાતમામાં પહોંચીને શ્રેણી માંડી શકે છે. એટલે અહીંયા આગળ જ્ઞાન સંચેતનાનો જે નિરંતરતા છે એ જુદી વાત છે અને ઓલી ધ્યાનમાં નિરંતરતા છે એ જુદી વાત છે. એમાં શું ફરક પડે? ફેર પડ્યો ને, કારણ કે આ તો શ્રેણી માંડવાની વાત થઈ. ઓલી જે આપણે પણ ધ્યાનની વાત કરીએ કે નિરંતર આપણે કોઈ બી વસ્તુ કરતા હોય ને આપણું ધ્યાન એમાં એકાગ્ર થાય દેટ ઇઝ નિરંતરતા ટુ. બટ અહીંયા આગળ તો અચ્યુતપણાથી એટલે સ્વભાવ સાથે જોડાયેલો રહે છે. કારણ કે જો સમ્યક દર્શન થાય, ઔપસમિક સમ્યક દર્શન તો કેટલું બધું ઓછા કાળ સુધી હોય, પછીના જે ક્ષૌપસમ દર્શન થાય એ પણ જે ક્ષૌપસમિક થાય એ પણ બહુ જ ઓછા કાળ સુધી હોય. ઈ જે કાળમાં જે અનંત જો પુરુષાર્થ માંગે છે ને કે એ કાળ જે સ્વભાવ સાથે જોડાયેલા રહ્યા જ કરવું નિરંતર પોતે જ્ઞાન સ્વરૂપમય આખો થઈ જાય છે, that is સંચેતના. એ સંચેતવું ઇઝ અ ડિફરન્ટ થિંગ દેન જ્ઞાનનો જે આપણે ધ્યાનની નિરંતરતા કહીએ. I hope I'm making clear. જ્ઞાનનું સંચેતન એટલે ઉપયોગાત્મક જ્ઞાનમાં રહેવું એમ જ. પણ કેટલું ઓલમોસ્ટ ઉપયોગાત્મક એટલે પછી નિરંતર એટલે આ શ્રેણીની વાત આવી ગઈ ને. હા, અને જો એ એક અંત મુહૂર્ત ટકી ગયો તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે હવે એ જે સમ્યક દર્શન વાળો જે કીધું ને અભેદ, થોડુંક અભેદ થયું પછી બધું અભેદ થયું, અભેદ વધતી ગયું ને દેટ બીકેમ પૂર્ણ અભેદ જ્યારે થાય ત્યારે તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે જ્યાં સાતમામાં તો એકદમ જ ઉગ્ર સ્થિરતા છે ને જ્ઞાનમાં, એટલે ઈ સંચેતના છે. પછી તો 13મા પછી તો એને જ આગળ ઉપયોગાત્મક કીધું હતું ને કે પછીથી ઉપયોગાત્મક કે છે, ભૂલી ગયો. હા, ના એ સાચી વાત છે. ત્યાં ગુરુદેવ આપણે જે 3 રીતે સમજાવ્યું હતું ને એ જે કેવળ જ્ઞાની છે એ સાક્ષાત જ્ઞાન ચેતના,
હા અને ઉપયોગાત્મક ચેતના છે એ જે ચોથા પાંચમા છઠ્ઠાની છે ને એ વધારે થોડુંક આગળ જે ગયેલું વાત આગળ વધેલું સ્ટેપ છે એટલે ઇટ ઇઝ ઇન બિટવીન ઉપયોગાત્મક અને સાક્ષાત જ્ઞાન ચેતના હા ઈ આ હા એટલે સાતમા શ્રેણીની વાળાની વાત આવી ગઈ ને તો હા, પછી સાક્ષાત સાતમા ને થાય પેલા હા. ઉપયોગાત્મક થાય ને એટલે શ્રેણી. હા અને હા એટલે સાતમા વાળો હજી આ તૈયાર થાય છે આ જો અહીંયા આજે હા. ચારિત્રનું સ્વરૂપ શરૂઆત થઈ છે ને એટલે આમ તો સાતમાનો પણ સાતમાનો સાતિશય ગુણસ્થાન વાળો સ્વસ્થાન વાળો નહીં કારણ કે સ્વસ્થાન વાળો તો પાછો છઠ્ઠામાં ઝડપ છે સાતિશય હા વાળો. આ સાતિશય વાળા સાતમા ગુણસ્થાનની વાત છે અને Okay, ઈ હવે જો. હા શ્રેણી માંડે છે જો હવે ભાનુબેન 4 ને 20 થઈ છે. We don't do text too many, I mean too much to all the હા, people. હા, અત્યારે બંધ કરીએ આપણે અને તમે આપણે કાલે જે ટાઈમ રહેશે ને એ પ્રમાણે કરશું. કાલે અમે તો સવાલ જવાબ તો છે પણ we'll see how much time we are getting. Otherwise we'll use આપણો જે ફ્રી પીરિયડ છે ને છેલ્લે એમાં કરશું આપણે એટલે we have enough time. If Yeah. કાલે જે Yeah, કાલે I કરશું. think, yeah. that will I be think- Sunday Ushaben's grand finale. We can do ના that. ના એટલે તો ઠીક છે પણ ના વોટ આઈ એમ સેઇંગ ઇઝ ભાનુબેન કે આજનું પ્રવચન છે ને બહુ જ માર્મિક હતું ગઈકાલનું પણ સરસ હતું પણ આજનું આપણને લાગતું જરાક વધારે હતું એટલે આઈ ફીલ કે આપણે થોડોક અડધો 1 કલાક જેવો સેશન નેક્સ્ટ ટાઈમ આપણને ટાઈમ મળે ને ત્યારે આપણે પોઈન્ટ્સ લઈ લેશું એમ કરવું છે એટલે ક્વેશ્ચન Yeah, આન્સર એમ કરીએ રજનીભાઈ કાલનું તમારું તો નાનું છે એટલે આપણને ટાઈમ તો થોડોક રહેશે તમારા ક્વેશ્ચન આન્સર થઈ જાય પછી આના ક્વેશ્ચન આન્સર રહીએ કારણ કે Yes, લોકોને હજી બધું ફ્રેશ છે આખું પ્રવચન Yes. અને પછીનામાં જે અમુક પોઈન્ટ ભાનુબેન તમે કહો છો ને એમ વી કેન ટેક સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ Okay. આપણે વાત થઈ હતી ને you'll do it. હવે આપણે જે અહીંયા. જીનવાણી લઈએ અત્યારે. Yeah. ઉષાબેન લઈ લ્યો ચિનવાણી. ओके नानी ले लो जावाणी के ज्ञान से सुझे लोकालोक सोवाणी मस्तक नमो सदा देत हो दोक सदा देत हो दोक बोलो बोलो जिनवाणी मातनो जय हो सर्व अर्यंत भगवंतो नो जय हो सर्व आचार्य भगवंतो नो जय हो આપણા પરમ કૃપાળુ પરમ ગુરુદેવ શ્રીનો જય હો જય ભાઈ શ્રીની અમૃત પાણીનો જય હો સનાતન ધર્મનો જય હો Sorry, I am little drowsy also today, but anyway,